લોકાર્પણ કાર્યક્રમ ચાલુ થઈ ગયેલ છે ત્યારે સૌપ્રથમ સર્વે માનવંતા મહેમાનો પોતાનું સ્થાન ઉપર ગ્રહણ કરશે. અગરવા સાહેબ તેમજ ડીસીપી શ્રી ઝોન 2 રાકેશ દેસાઈ સાહેબ, ડીસીપી ઝોન 1 હેતલબેન પટેલ સાહેબ, સંજયભાઈ સરપંચ શ્રી કુવાડવા તેમજ ચકુવાતા કાકડિયા મા ભારતીના ચરણોમાં કોટી કોટી વંદન સર. માનવંતા મહેમાનશ્રીઓ તથા સીપી સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ શ્રી દીપ પ્રાગટ્ય તરફ આવશે. હું કે કરણભાઈ મજામાં? તાલુકા પંચાયત શ્રી તમારા અહીં આજ પગલા થવાના शुभम करोति कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धे विनाशाय दीप ज्योति नमस्तुते दीप ज्योति नमस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. साहेब भारत माता की जय. भारत माता के साहेब 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 संजयભાઈ આમને કયો ને હવે કરો તમે હવે કરો. ત્યારબાદ સ્વાગત પ્રવચન માટે હું શ્રી વીવી જાડેજા સાહેબ એસીપી સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી સ્વાગત પ્રવચન કરશે. જાડેજા સાહેબ. રાજકોટ શહેરના માનનીય કમિશનર શ્રી બ્રજેશ ઝા સાહેબ, એડિશનલ કમિશનર શ્રી મહેન્દ્ર બગરિયા સાહેબ, ડીસીપી શ્રી ગાંધર્વ સાહેબ, ડીસીપી શ્રી હેતલ પટેલ સાહેબ, ડીસીપી શ્રી રાકેશ દેસાઈ સાહેબ, સ્ટેજ પર બિરાજમાન નાગરિકો, આજરોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈબીપી રઝિયાના પ્રયાસોથી કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશન અને કુવાડવા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોના આર્થિક સહયોગથી બનાવવામાં આવેલ કુવાડવા પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. સાહેબે જેમ કહ્યું એ રીતે ખરેખર લોકભાગીદારીથી અને જે સ્વપ્નમાં વિચારેલું હતું એથી વિશેષ, મતલબ કે જે હતું એથી વિશેષ આવું બિલ્ડિંગ કુવાડવા પોલીસ ચોકીનું બનેલ છે. કદાચ આવું ગુજરાતમાં પ્રથમ પોલીસ ચોકીનું બિલ્ડિંગ હશે કે જે આવું અહીંયા નિર્માણ કરવામાં આવેલ છે અને એ પણ લોક ભાગીદારીથી.
તો આ તકે કાર્યક્રમને આગળ વધારતા હવે હેલો, આપણે આપણી સંસ્કૃતિ મુજબ મહેમાન શ્રીઓનું અને અધિકારી શ્રીઓનું સન્માન કરીશું. બુકેશ્રી તો સૌપ્રથમ હું વિનંતી કરીશ દિલીપભાઈ થરસંડિયા, પ્રમુખ શ્રી કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશનને કે તેઓ શ્રી સીપી સાહેબ શ્રી બ્રજેશજી વધાવો. ત્યારબાદ શ્રી એડિશનલ સીપી સાહેબ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના સન્માન માટે હું કુવાડા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશનના ઉપપ્રમુખ ત્યારબાદ ડીસીપી શ્રી સાહેબ શ્રી જગદીશ ડાંગરવા સાહેબનું સન્માન માટે હું વિનંતી કરીશ પિન્ટુભાઈ કાકડિયાને, જેઓ શ્રી એમનું સન્માન કરશે. તેમજ ડીસીપી સાહેબ શ્રી જોન 2 રાકેશ દેસાઈ સાહેબના સન્માન માટે હું વિનંતી કરીશ સંજયભાઈ પીપળિયાને, સરપંચ શ્રી કુવાડવા. ત્યારબાદ ડીસીપી શ્રી જોન 1 હેતલબેન પટેલ સાહેબનું સન્માન માટે વિનંતી કરીશ શ્રી તાલુકા ભાજપ શ્રી કેયુરભાઈ ઢોલરિયાને, કે જેઓ શ્રી સન્માન કરશે. ત્યારબાદ દિલીપભાઈ દર્શંડિયા, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશનના પ્રમુખ શ્રીનું સન્માન માટે વિનંતી કરીશ પીઆઈ સાહેબ શ્રી રજિયા સાહેબને, કે જેઓ શ્રી સન્માન કરશે. ત્યારબાદ ડીસીપી શ્રી સાહેબ શ્રી જગદીશ ડાંગરવા સાહેબનું સન્માન માટે હું વિનંતી કરીશ પિન્ટુભાઈ કાકડિયાને, જેઓ શ્રી એમનું સન્માન કરશે. તેમજ ડીસીપી સાહેબ શ્રી જોન 2 રાકેશ દેસાઈ સાહેબના સન્માન માટે હું વિનંતી કરીશ સંજયભાઈ પીપળિયાને, સરપંચ શ્રી કુવાડવા. ત્યારબાદ ડીસીપી શ્રી જોન 1 હેતલબેન પટેલ સાહેબનું સન્માન માટે વિનંતી કરીશ શ્રી તાલુકા ભાજપ શ્રી કેયુરભાઈ ઢોલરિયાને, કે જેઓ શ્રી સન્માન કરશે. ત્યારબાદ દિલીપભાઈ દર્શંડિયા, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશનના પ્રમુખ શ્રીનું સન્માન માટે વિનંતી કરીશ પીઆઈ સાહેબ શ્રી રજિયા સાહેબને, કે જેઓ શ્રી સન્માન કરશે. ત્યારબાદ કાકડિયાનું સન્માન કરશે અજીતભાઈ લોખીલ. ત્યારબાદ સંજયભાઈ સરપંચ શ્રીનું સન્માન કરશે સંજયભાઈ કુમાર ખાણિયા. તેમજ જગુવાદા કાકડિયા, તેઓ શ્રીનું સન્માન કરશે પીએસઆઈ સાહેબ શ્રી ભગોરા સાહેબ, ચકુવાદાનું સન્માન કરશે. ઉત્પાદન કરવામાં આવેલ છે જે તે સમયે, તો એઓનો પણ આ તકે સહેદિલ આભાર વ્યક્ત કરીએ છીએ. રાજાભાઈ ચાવડા 108 રાજકોટ, રોગી કલ્યાણ સમિતિના
સભ્યશ્રીનું સન્માન કરશે સરપંચ શ્રી સંજયભાઈ પીપળિયા. ત્યારબાદ આપણો આ જે બિલ્ડિંગ ની આર્કિટેક્ટ વડોદરિયા તેમજ કારોબારી સાથે 14 ડિસેમ્બર 2024 ના રોજ કરવામાં આવેલ. ત્યારબાદ ડીસીપી સજનસિંહ પરમાર સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં 20 માર્ચ 2025 ના રોજ ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવેલ. તો આ તકે એઓનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. તે દિવસથી એસોસિએશન પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી આ કાર્યને આગળ વધારવા માટે જોશા સાથે વેગ આપેલ. ના પ્રતિનિધિ શ્રી દિગુભાઈ ડોડિયા સાથે રહી તન મન સમર્પિત કરી આ કાર્યને વેગ આપવામાં આવેલ. આમ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ અહીંયા જોઈ રહ્યા છીએ તેમજ ખાલી દાતાશ્રીઓએ દાન આપીને ચૂકી ગયા એવું પણ નથી. જે લોક ભાગીદારીમાં અમે અહીંયા અનુદાન આપેલ છે એ દરેક દાતાશ્રીઓ સમયાંતરે અહીંયા ઉપસ્થિત રહેતા હતા અને અહીંયા આવતા હતા અને મુલાકાત લીધેલી છે. જે આપ આ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કાર્યક્રમ આમાં જે દર્શાવી રહ્યા છે. વડોદરિયા તેમજ કારોબારી સાથે 14 ડિસેમ્બર 2024 ના રોજ કરવામાં આવેલ. ત્યારબાદ ડીસીપી સજનસિંહ પરમાર સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં 20 માર્ચ 2025 ના રોજ ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવેલ. તો આ તકે એઓનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. તે દિવસથી એસોસિએશન પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી આ કાર્યને આગળ વધારવા માટે જોશા સાથે વેગ આપેલ. ના પ્રતિનિધિ શ્રી દિગુભાઈ ડોડિયા સાથે રહી તન મન સમર્પિત કરી આ કાર્યને વેગ આપવામાં આવેલ. આમ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ અહીંયા જોઈ રહ્યા છીએ તેમજ ખાલી દાતાશ્રીઓએ દાન આપીને ચૂકી ગયા એવું પણ નથી. જે લોક ભાગીદારીમાં અમે અહીંયા અનુદાન આપેલ છે એ દરેક દાતાશ્રીઓ સમયાંતરે અહીંયા ઉપસ્થિત રહેતા હતા અને અહીંયા આવતા હતા અને મુલાકાત લીધેલી છે. જે આપ આ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કાર્યક્રમ આમાં જે દર્શાવી રહ્યા છે. એડિશનલ સીપી સાહેબ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ, કુવાડવા ગામ ઉપસરપંચ તેઓશ્રીનું જે આપણે જોઈએ છીએ ઓલ ટાઈપ જેસીબી વર્ક અને બુરાણ કામ તેઓનું સન્માન અહીંયા કરવા માટે વિનંતી કરીશ શ્રી ભગોરા સાહેબને, પીએસઆઈ શ્રી ભગોરા સાહેબ. સન્માન માટે હું વિનંતી કરીશ પીઆઈ સાહેબ શ્રી રજિયા મેગા ટાઇલ્સ મોરબી, જેઓએ અહીંયા ટાઇલ્સનું અનુદાન આપેલ છે. તો તેઓ શ્રીના સન્માન માટે હવે વિશેષ વાત ન કરતા હું પીઆઈ સાહેબ શ્રીને વિનંતી કરીશ અનુદાન મેળવવામાં તેમજ અહીંયા બિલ્ડિંગના નિર્માણ દરમિયાન સતત હાજરી આપી માર્ગદર્શન આપેલ છે તેવા એસોસિએશનના દિગ્વિજયસિંહ ડોડિયાને સન્માન મહેરબાન સીપી સાહેબ હસ્તે કરેલ. વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આપશે. પિન્ટુભાઈ કાકડિયા. સૌ પહેલા હલો.
જ્યારે આ એસોસિએશન કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું જ્યારે ભોમેશ્વર ખાતે 2024ની અંદર મિટિંગ કરવામાં આવી ત્યારે આ સંકલ્પ લેવામાં આવ્યો હતો કે આપણે કુવાડવા ગામ ખાતે પોલીસ ચોકીનું નિર્માણ કરશું. એ આજે આપણો સંકલ્પ પૂરો થયો છે. એ વાતની બહુ ખુશી તમામ ઇન્ડસ્ટ્રીયલોને અને કુવાડવા ગ્રામજનોને આજે અહીંયા ઉપસ્થિત પોલીસ કમિશનર શ્રી વિજેશ ઝા સાહેબ તેમજ તમામ આઈપીએસ ગણનો હું ખૂબ આભાર માનું છું કે અમારા કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયાને અને કુવાડવા ગામને આ પોલીસ ચોકીનું જે નિર્માણ કરીને અમારા કંઈક ને કંઈક ઇન્ડસ્ટ્રીયલને લગતા જે કાંઈ નાના મોટા પ્રશ્નો હોય એનું નિવારણ તાત્કાલિક ધોરણે થાય અને એ પોલીસ ચોકીથી આપણને ખેડૂતોને અને અહીંના નાના કંઈક ને કંઈક ફાયદો થશે એવું હું આશા રાખું છું. અને આવનારા ટાઈમમાં આપણું હવે 2026નું વર્ષ એવું લાગે છે કે સારા સંકલ્પ સાથે આવ્યું છે. પુલ પણ ચાલુ થઈ ગયો, પોલીસ ચોકી પણ ચાલુ થઈ ગઈ, અહીંયા જમીનના ભાવે વધી ગયા. એટલે આપણે કુવાડવાનો જો વાત કરીને તો હવે થોડું આપણને સારું નિર્માણ દેખાઈ રહ્યું છે. આટલી વાત કરીને હું મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ, આભાર. સંજયભાઈ પોલાભાઈ પીપળિયા કુવાડા ગ્રામ પંચાયત સરપંચ તથા સદસ્યો શ્રી દ્વારા 3 લાખ રૂપિયા, દિલીપભાઈ પરબતભાઈ દર્શનિયા પ્રમુખ શ્રી કુવાડા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશન 2,51,000, ભગવાનજીભાઈ વાડોદરિયા 2,51,000, ભાવેશભાઈ ભૂપતભાઈ લામકા 2,51,000, ભગીરથસિંહ રાણા 2,40,000, શૈલેષભાઈ ઘોડાસરા 2 લાખ, કનુભાઈ ગોરધનભાઈ ડોબરિયા 2 લાખ, પ્રિન્સભાઈ 2 લાખ, રાજેશભાઈ ઘોસાભાઈ ડોલરિયા 1,80,000, અજયભાઈ ગઢિયા 1,75,000, ઉદયસિંહ તોમર 1,55,000, ખીમાભાઈ મકવાડા 1,51,000, સર્વાનંદભાઈ 1,51,000, સમીરભાઈ ફ્રીડમ ગરગંટી 1,51,000, ગોરધનભાઈ સોરઠિયા સ્કાયવિન પ્રાઇવેટ લિમિટેડ 1,51,000, સારથી કેમ પ્રાઇવેટ લિમિટેડ 1,51,000, એપલ બેસન 1,51,000, રોટો સ્ક્રીન 1,51,000, ડોક્ટર ડાંગરિયા સાહેબ સદભાવના હોસ્પિટલ 1,25,000, જિજ્ઞેશભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા 1,21,111, પ્રકાશભાઈ ચક્કુભાઈ કાકડિયા પટેલ રજવાડી પેંડા 1,11,000, મહેન્દ્રભાઈ રાણપરિયા 1,11,000, ડોક્ટર વિજયભાઈ ગિરિરાજ હોસ્પિટલ ડોક્ટર મયંક સાહેબ 1,11,000, તેમજ ચેતનભાઈ કથિરિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી 1,11,000, ચમનભાઈ ઠાકરસિંહભાઈ સોજિત્રા અને કેયુરભાઈ ઢોલરિયા તરફથી 1,11,000, પ્રશાંતભાઈ સુરેશભાઈ ગોહેલ રાજકોટ પાવર ટ્રાન્સ તરફથી 1,11,111, પ્રવીણભાઈ પાંડલિયા કેરોલિન પ્લાસ્ટિક 1,11,111, ભાવેશભાઈ કણસાગરા વેરાયટીઝ પ્રિન્ટિંગ 1,11,000, હરીશભાઈ લાખાણી ડીએમએલ ગ્રુપ 1,11,000, રસિકભાઈ લુણાગરિયા આર્કેસ્ટ્રો રોસ્ટો ફૂડ્સ 1,11,000, શબીરભાઈ ફકીર પરફેક્ટ ટ્રાન્સફોર્મ પ્રાઇવેટ લિમિટેડ 1,11,000, વિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ 1,11,000, ઈપીપી કમ્પોઝાઇટ પ્રાઇવેટ લિમિટેડ 1,01,000, એચજી સ્ટીલ 1 લાખ. એવા લોકોએ પણ અહીંયા દિલ ખોલીને ફાળો આપેલો છે કે જેઓને અહીંયા કઈ લાગતું ઓળખતું કનેક્શન નથી, એના વિસ્તારમાં નથી આવતું, પણ એક સેવાના ભાવથી અને અહીંયા મંડપ સર્વિસ નો એનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે. 2 માળ સુધી એક પૈસો નથી માંગ્યો છે, એના પોતાના ઇન્વેસ્ટમેન્ટથી બધું કાર્ય ચાલુ રાખ્યું અને બીજા માળ પછી આપણે એને આપવાની શરૂઆત કરી દીધું. એ પણ એક બહુ બિરદાવા જેવી બાબત છે. વિશેષ વાત ન કરતા હવે સીપી સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ શ્રીનું વક્તવ્ય આપશે આજના પ્રસંગને અનુરૂપ. સીપી સાહેબ. બધા મહાનુભાવો અને આ વિસ્તારના બધા આગેવાનો,
સૌથી પહેલાં તો બધાને વસંત પંચમીની શુભકામના. આજે વસંત પંચમીના દિવસે રાજકોટ શહેર પોલીસ દ્વારા 2 શુભ કામ થયા છે. એક સવારે અમે લોકો પોલીસ હેડક્વાર્ટરમાં બેડમિન્ટન કોર્ટ ઇન્ડોર ગેમ માટે આ 72 લાખને ખર્ચે બનાવવાના છીએ, જેને ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યા. અને બીજા કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને બાકી દાતાશ્રીઓ તરફથી આ મદદ કરીને જે આ સરસ બિલ્ડિંગ કુવાડવા ચોકીને બનાવવામાં આવેલ છે તેને આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યા. આ બિલ્ડિંગ બનાવવા માટે એકાદ વર્ષ પહેલા અમુક આગેવાનો મળવા માટે આવ્યા હતા અને આ લોકોને રજૂઆત હતા કે કુવાડવા પોલીસ સ્ટેશન જે છે આ ગામથી થોડા દૂર થઈ ગયા છે. આ ગામમાં 4 રસ્તા ઉપર જમીન છે, ત્યાં આપણે આ બિલ્ડિંગ બાંધવા માંગીએ છીએ. તો આમાં આગળ વધવા માટે આપણે ત્યારે જે તે સમયમાં ડીસીપી ઝોન 1 હતા સજનસિંહ પરમાર સાહેબ, આને સાથે ચર્ચા કરીને અને જે આગેવાનો હતા આ લોકોને સાથે મીટિંગ કરાયા અને આ ટૂંકા સમયમાં 1 વર્ષની અંદર જ આપ લોકોના સહયોગથી આ સરસ બિલ્ડિંગ અને સરસ કેમ્પસ તૈયાર થઈ ગયા. આ ગામ લોકો આને ચોકી આ વિસ્તારમાં આવે, ચોકીના પીએસઆઈ અને બાકી જે અધિકારીઓ માણસો છે આમાં બેસે, જેથી કે નજીકમાં અને આ ફેસિલિટી મળે. આ હેતુથી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યા હતા. પરંતુ બિલ્ડિંગ અમે 10 દિવસ પહેલા જોયા આવ્યા હતા. વાઇબ્રન્ટ ચાલતા હતા ત્યારે અમે આ બાજુથી જતા હતા તો આ બિલ્ડિંગ જોવા આવ્યા. તો અમારા વિચાર આ છે કે આ તમને ચોકી તો મળી ગયા, ચોકીના અધિકારીઓ તો અહીંયા બેસશે, લેકિન જે મોટું બિલ્ડિંગ તમે લોકો બનાવ્યા છે મોટા દિલ રાખીને, મોટા ફાળા આપીને, તો અમે આ પ્લાન કરી રહ્યા છે કે આ વિસ્તારના એસીપી શ્રી પણ આમ જ બેસશે અને આ વિસ્તારના ટ્રાફિકના પીઆઈ જે છે, આ શહેરમાં 4 સેક્ટર છે અમારા ટ્રાફિકના, તો આ વિસ્તારના ટ્રાફિકના પીઆઈ જે છે આ સાહેબ પણ આ જ બિલ્ડિંગમાં બેસશે, જેથી કે તમને ચોકી કરતા પણ વધારે ફેસિલિટી અહીંયા મળશે. આ ડીસીપી ઝોન 1 સાહેબ સાથે ચર્ચા થયા હતા કે આમાં કેવી રીતે આપણે રૂમને ફાળવણી કરીએ, આ નક્કી કરી લો. પછી 3 ઓફિસો અહીંયા અમે શિફ્ટ કરવાના છીએ, કારણ કે એટલા મોટા બિલ્ડિંગમાં ખાલી ચોકીમાં વાપરીએ તો એટલા સ્ટાફ નથી મારા પાસે કે ચોકી માટે એટલા મોટા બિલ્ડિંગ વપરાય. તો બીજા ઓફિસો પણ આપણે અહીંયા શિફ્ટ કરશું, જેથી કે તમને આ કચેરીઓ માટે પણ દૂર નહીં જવા પડે, નજીકમાં તમને આ કચેરી મળી જશે. અને જે લોકો આ ચોકી બનાવવામાં સંમિલિત હતા, ચાહે પોલીસના મિત્રો હોય, ચાહે ઇન્ડસ્ટ્રીઝ વાળા હોય, ચાહે ગામ લોકો હોય, કોન્ટ્રાક્ટર હોય અને બાકી બધા જે સહયોગ આપ્યા છે, આ બધે બધાને આભાર. અને આગળ 2 કામ કરવા માટે હજી ઈચ્છા છે. એક તો આ જ્યારે અમે આવ્યા હતા ત્યારે પણ અને અત્યારે પણ આ જમીન થોડા બંજર જેવા નજર આવે છે, તો આમાં વૃક્ષારોપણ સરસ થાય જેથી હરિયાળી આ જગ્યા ઉપર રહે. આજે તો ઠીક છે મંડપ છે, લેકિન મંડપ નીકળી જાય પછી આ ખુલ્લા સારા નહીં લાગશે, તો આમાં થોડી હરિયાળી હોવા જોઈએ. તો આ માટે પણ આપણે પ્રયાસ કરીએ. અને બીજા આ ચોકીને પાછળ પણ જમીન આપણે પાસે છે. આ જમીન જ્યારે બનાવવાનું ચાલુ થયા ત્યારે અમુક વિસ્તાર નક્કી કરીને આપણે બાઉન્ડ્રી વાલ બનાવી દીધા, પરંતુ પાછળ છૂટી ગયા છે. તો આને પણ બાઉન્ડ્રી વાલ બનાવીને અને આને પણ આપણે ડેવલપ કરીએ, જેથી આ વિસ્તારમાં થોડી હરિયાળી રહે, ઝાડવડ લગાવીએ આમાં તો સરસ રહેશે. તો આ 2 કામો હજી આ ચોકીમાં કરવાનું બાકી છે અમને. નહીં, આ તો બધા જવાબદાર લોકો છે અહીંયા, તો થઈ જશે, મને માલુમ છે. જ્યારે આપણે આ ચોકીને કરતા આ મોટું બિલ્ડિંગ થઈ ગયા, પોલીસ સ્ટેશન જેવું બિલ્ડિંગ થઈ ગયા છે, તો આ ઝાડ લગાવવાનું અને પાછળ બાઉન્ડ્રી વાલ બનાવવાનું બહુ મોટું કામ નથી, આ પણ થઈ જશે. હું ફરીથી બધાને આ શુભ કામ માટે શુભેચ્છા આપું છું. અને જે લોકો પણ આમાં આ કાર્યક્રમ માટે અને આ બિલ્ડિંગ બનાવવા માટે સહયોગ આપ્યા છે, પોતાના સમય આપ્યા છે,
આ બધાને આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ઈ આપણે રોકડમાં જ આપણે જે લેબર છે એ આપણે જે તે કોન્ટ્રાક્ટર શ્રીને આપણે ચૂકવેલ છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશન અને અહીંયા કુવાડવા વિસ્તારના જે પણ બુદ્ધિશાળી જાગૃત નાગરિકોએ ભેગા થઈ અને આ અવિરત કાર્ય બહુ જ ઓછા સમયની અંદર કમ્પ્લીટ કર્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર. અને અંતમાં એટલું કહીશ કે આપના બધા માટે અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે, તો એને ન્યાય આપી અને આપણે બધા છૂટા પડીશું. જય હિન્દ. ધન્યવાદ. હજી અહીંયા સાહેબે વાત કરી કે પાછળનું ડેવલપ કરવાનું છે, તો એના માટેના પણ દાતાએ કહી દીધું છે કે પાછળની પ્રોટેક્શન વોલ જે કરવાની છે તે કુવાડવા સહકારી મંડળી દ્વારા કરી આપવામાં આવશે. તો એને આપણે તાલીમ બજાવીશું. કુવાડવા સહકારી મંડળી દ્વારા એ પાછળની પ્રોટેક્શન વોલ કરી આપવામાં આવશે. તેમજ સાહેબશ્રીના હસ્તે આપણે વૃક્ષારોપણ પણ કરવાનું છે અત્યારે. તો હવે પછી વૃક્ષારોપણ તરફ જઈશું. આપણે સાહેબશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરીશું અને ત્યારબાદ સર્વે અલ્પાહાર લઈ અને છૂટા પડીશું. ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશન અને અહીંયા કુવાડવા વિસ્તારના જે પણ બુદ્ધિશાળી જાગૃત નાગરિકોએ ભેગા થઈ અને આ અવિરત કાર્ય બહુ જ ઓછા સમયની અંદર કમ્પ્લીટ કર્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર. અને અંતમાં એટલું કહીશ કે આપના બધા માટે અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે, તો એને ન્યાય આપી અને આપણે બધા છૂટા પડીશું. જય હિન્દ. ધન્યવાદ. હજી અહીંયા સાહેબે વાત કરી કે પાછળનું ડેવલપ કરવાનું છે, તો એના માટેના પણ દાતાએ કહી દીધું છે કે પાછળની પ્રોટેક્શન વોલ જે કરવાની છે તે કુવાડવા સહકારી મંડળી દ્વારા કરી આપવામાં આવશે. તો એને આપણે તાલીમ બજાવીશું. કુવાડવા સહકારી મંડળી દ્વારા એ પાછળની પ્રોટેક્શન વોલ કરી આપવામાં આવશે. તેમજ સાહેબશ્રીના હસ્તે આપણે વૃક્ષારોપણ પણ કરવાનું છે અત્યારે. તો હવે પછી વૃક્ષારોપણ તરફ જઈશું. આપણે સાહેબશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરીશું અને ત્યારબાદ સર્વે અલ્પાહાર લઈ અને છૂટા પડીશું. એસોસિએશન અને બાકી દાતાશ્રીઓ તરફથી મદદ આપીને, ફાળો આપીને અને આ સરસ બિલ્ડિંગ અહીંયા બનાવવામાં આવેલ છે, તેને આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યા. આ વિસ્તારમાં આ ચોકીના બિલ્ડિંગના ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગામ લોકો તરફથી કરવામાં આવ્યા હતા અને આજે આ ડિમાન્ડ આ લોકોને પૂરું થયા છે. આને પહેલાં પણ સવારે આપણે પોલીસ હેડક્વાર્ટર ખાતે આ 72 લાખની ખર્ચે સરસ ઇન્ડોર બેડમિન્ટન કોર્ટની બિલ્ડિંગ બનાવવાના છીએ, જેને આજે સવારે ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા અને આ પણ આપણે લોકફાળાથી જ બનાવી રહ્યા છીએ ત્યાં. તો બે સરસ કામોને આજે શરૂઆત અને પૂર્ણાહુતિ એક તરફથી થયા છે. આ માટે બધા જે લોકો આમાં સહભાગી થયા છે અને હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. છે આવનારા ટાઈમમાં ઘણો ફાયદો થશે અને જે નાના મોટા દાદાગીરી અને નાના મોટા ખેતીને લગતા ચોરીના પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિવારણ આવે એવી અમે આશા રાખી છીએ. આ સાથે મારી વાત પૂરી કરું છું. જી, આજે પોલીસ ચોકીનું જે નિર્માણ થયું છે અને કહેવાય ને કે એક સારી એવી વ્યવસ્થા પણ થઈ, કારણ કે અહીંયાના લોકોને જે કંઈ પણ સમસ્યા છે તેનું નિવારણ કરવા માટે હવે એને બહુ દૂર નહીં જવું પડે, તેને અહીંયા વ્યવસ્થા મળી રહેશે. અને આ કાર્યવાહી આજે જ્યારે શરૂઆત કરવામાં આવી છે તો તેના વિશે થોડી ઘણી માહિતી. આજે નવનિયુક્ત કુવાડવા ગામ ખાતે પોલીસ ચોકીનું નિર્માણ કર્યું, જેમાં કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, આજુબાજુના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને પોલીસ મિત્રો દ્વારા અને સખતને સખત પોલીસ દ્વારા આ વિસ્તારમાં એક યોગ્ય અને ઉત્તમ કાર્ય કરે છે એ બદલ સર્વે સપોર્ટ કરી અને ભવ્ય ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું. આ ચોકીથી આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોને તેમજ અહીંયા બહુ મોટા કારખાનાની ઇન્ડસ્ટ્રીયલ એ બધાને ખૂબ ફાયદો થશે. સીપી સાહેબે હમણાં જ જાહેરાત કરી કે આગામી દિવસોમાં એસીપી સાહેબ અને ટ્રાફિક પીઆઈ પણ અહીંયા બેસશે. તો આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ ગેરપ્રવૃત્તિ થતી હોય અટકશે અને લોકોને આનો ઉત્તમ એક સેવાનો લાભ મળશે એવી આશા વ્યક્ત કરી છે.
નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા. અત્યારે આપણે આવી ગયા છીએ કુવાડવા ચોકડી પાસે, જ્યાં કુવાડવાના તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અને જાગૃત નાગરિકોના ઉગ્ર રજૂઆત બાદ આજ રોજ કુવાડવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજ રોજ લોકાર્પણ હતું. ત્યારે તેની અંદર કમિશનર સાહેબ શ્રી, PSI, PI સાહેબ શ્રી તથા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને તેને લોકાર્પણની શરૂઆત કરી હતી.